વાંધો નહીં, ઓલા પસા પટેલ ની વાડે થી ખીજડાનું લાકડું લીધું, ડહેડતી 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 ઘરે આવી, અહીંયા બરોબર શીરો તૈયાર થઈને વાટલામાં પીરસાઈ ગયો, બે ખાવા બેઠીને તે સામે ડોસી ટપકી. બે વહુ કે ગજબ થઈ ગયો, હવે તો શીરાના બદલે ડોશીના હાથની માર ખાવાનો વારો આવ્યો. પણ નાના છોકરાની વહુ બહુ હોશિયાર, આમ કરીને આમ અંબોળો છોડી દીધો ને છૂટા વાળ બાબા એને તો મૂકી દીધા અને કે ડોશી કે શું છે કે આ ખીજડાના લાકડા ભેળો મામો આવ્યો, તારી વહુ નહીં તને ધોણાવીશ, આ મોટા છોકરાની વહુ ને ધોણાવીશ, ઓલો જે થરાઈ ગયો ને બાબર ગયો એ છોકરાને ધોણાવીશ, અંડો ટ્રેક્ટર હાકે છે ને એને ધોણાવીશ. તો કે બાપા આનો કઈ રસ્તો? એક જ રસ્તો, તમારા હાથે આ તમે જ્યાંથી લાકડું લઈ આવ્યા અહીંયા પાછું મેલી આવો. ડોશી કે જાઉં, ઝટ પાછી વળી અને પછી વહુએ શીરો ગાધો. હોંશે હોંશે પણ હોકા બીજા જતા રહ્યા, બીડીયું વધી ગઈ બહુ. સાસુ બિચારી સંતાતી ફરે, વાતો કરે બહુ. અત્યારે કળિયુગની વહુ સાસુને હેરાન કરે પણ એ ભૂલી ગઈ પીંપળ પાન ખરંતી હસ્તી કુંપડિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. એ ભૂલી જાય કે એક દિવસ એ હાવું થશે, આરા પછી વારો આવશે. જે ઘરમાં હંપ હોય, જે વહુ સાસુને માં ગણતી હોય, સસરાને પિતા સમાન ગણતી હોય, એ ઘરમાં સ્વર્ગ છે. બાકી તો એ હોળીના આડા 12 દિવસ હોય. એટલે હા, મારા કસ્તુરભાઈને વિનંતી કરું કે કસ્તુરી જેવી સુગંધ પોતાના મુખમાંથી સંતોના શબ્દરૂપી પુષ્પો લઈને આવે, સંતવાણીની દોર લઈને આવે મારા કસ્તુરભાઈ.